દેશના ઘણા ભાગમાં વરસાદ હવે આફત બની રહ્યો છે। તેલંગાણામાં અતિ ભારે વરસાદને કારણે 16 લોકોના મૃત્યુ પણ થયા। મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ વરસાદથી પ્રભાવિત ખમ્મમ તેમજ સૂર્યાપેટ જિલ્લાઓની મુલાકાત લીધી તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય આપદા જાહેર કરવા પર પણ અપીલ કરી હતી। તો હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। આંધ્રપ્રદેશમાં પણ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ વિજયવાડામાં અસરગ્રસ્ત કૃષ્ણલંકા, જક્કમપુડી તથા ભવાનીપુરમ ક્ષેત્રની મુલાકાત લીધી। વાયુસેનાએ પણ હેલિકોપ્ટર દ્વારા વિજયવાડામાં રાહત સામગ્રી પહોંચાડી હતી તેમજ મહારાષ્ટ્રમાં નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ભય વધ્યો છે। તો જમ્મુ કાશ્મીરના રિયાસીમાં ખરાબ હવામાનને કારણે તમામ સરકારી અને ખાનગી શાળાઓ બંધ રાખવામાં આવી છે। ગુજરાતમાં નવસારી તેમજ ડાંગ જિલ્લાની નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે। હવામાન વિભાગે આજે પણ તેલંગાણામાં કેટલાક સ્થાન પર વરસાદની આગાહી કરી છે। તો ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।